ઈચ્છાપુર તથા વરાછા પોલીસ સ્ટેશનના છેતરપિંડીના ગુનામાં નાસ્તો કરતો આરોપી રાજસ્થાનથી ઝડપાયો. સુરત શહેરમાં ઈચ્છાપુર અને વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છેતરપિંડીના ગુનામાં છેલ્લા 10 મહિનાથી નાસ્તો કરતો આરોપી રાજસ્થાનના ખાટુ શ્યામ ખાતેથી ઝડપાયો છે. આ કામગીરી ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ દ્વારા સફળતાપૂર્વક હાથ ધરાઈ છે. પોલીસ કમિશનર સાહેબ, અધિક પોલીસ કમિશનર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર ઝોન 7, સુરત શહેર તથા મદદનીશ પોલીસ કમિશનર એમ ડિવિઝનના માર્ગદર્શન હેઠળ નાસ્તા કરતા આરોપીને ઝડપી પાડવા માટે સૂચનાઓ આપવામાં આવી. માહિતી મુજબ ઈચ્છાપુર વિસ્તારમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા ફરિયાદીને આરોપી ગૌરવ લક્ષ્મીકાંત ભટ્ટે સસ્તા ભાવે ટાયર આપવાની લાલચ આપીને 2 લાખ પડાવીને વિશ્વાસઘાત કર્યો. આ અંગે ગુનો નોંધાયા બાદ આરોપી છેલ્લા 10 મહિનાથી ઈચ્છાપુર પોલીસ સ્ટેશન અને વરાછા પોલીસ સ્ટેશનના બંને જુદા જુદા ગુનામાં ફરાર હતો. પોલીસ ઇન્સ્પેક્ટર એસી ગોહિલના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર કેપી જાડેજા સર્વે સ્ટાફની અલગ અલગ ટીમો બનાવીને ઝડપી પાડવા માટે સતત પ્રયાસો કર્યા. ટીમ દ્વારા 2 થી 3 વખત રાજસ્થાન ખાતે જઈ રેડ કરવામાં આવે, પરંતુ આરોપી વારંવાર પોતાનું રહેણાંક બદલતો હોવાથી પકડાઈ શક્યો ન હતો. કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત.